મેં ક્યાં નમસ્તે બેટા, કેમ છો? આઈ હોપ મજામાં જ હશો અને તમે વેઇટ કરતા હશો આપણા આંકડાશાસ્ત્રના વિડીયોની. તો દીકરાઓ, સમય નહીં બગાડતા, આંકડાશાસ્ત્રની તમામ વસ્તુ બધી જ વસ્તુ આપણી આની અંદર આવી જવાની છે. અને આંકડાશાસ્ત્રની શરૂઆત ક્યાંથી કરવાની, કેવી રીતના દાખલા ગણવાના, કેટલા દાખલા ગણવાના, બધી જ A to Z માહિતી બેટા આવી જશે. બરાબર છે? ચાલો, તો એક પણ મિનિટ મારે એમ જ બગાડવી નથી. બરાબર? તો ફટાફટ શરૂ કરીએ આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્રની અંદર બેટા આપણે 3 વસ્તુનો અભ્યાસ કરવાના છે. બરાબર છે? 3 વસ્તુનો અભ્યાસ કરવાના. આ 3ની અંદર બધાની આપણે ડિટેલ્સમાં ચર્ચા કરશું. બરાબર છે? નંબર 1 પહેલું છે મધ્યક કેવી રીતના ગણવાનું તેની પણ આપણે વાત કરશું. એકચ્યુઅલી 3 પ્રકારની રીત છે, પણ મધ્યકનો ટોપિક આવશે ત્યારે બિંદાસની વાત કરવાના છે. બીજું જોઈ લઉં બહુલક, સ્ક્રીન પર તમને દેખાતું હશે બહુલક. અને ત્રીજું છે તમારી પાસે મધ્યસ્થ. તો આ 3 વસ્તુનો આપણે કમ્બાઈન કરીને આખો વિડીયો પતાવવાનો છે અને આ વિડીયોની અંદર 3 વસ્તુ આવી જવાની છે. બરાબર છે? તો પહેલો પોર્શન મને એવું લાગે છે કે આપણે બહુલકથી શરૂઆત કરીએ. બરાબર? એટલે બેઝિકવાળા બાળકો એકદમ ઉત્સાહી થઈ જાય અને સ્ટાન્ડર્ડને પણ આવવાનું જ છે. તો શરૂઆત કરીએ બેટા બહુલકની. બરાબર છે? ઓકે, બહુલક ખૂબ સરળ હોય છે. એમ તો તમને એક સ્ક્રીન પર એનો એક ફોર્મ્યુલા દેખાતો હશે. જો, ચાલો ફોર્મ્યુલા જરાક જોઈએ. Z = દેખાય છે કે L વત્તા કૌંસમાં F1 - F0 upon 2F1 - F0 - F2 કૌંસ પૂરો ગુણ્યા કોણ આપેલું છે? H. આ સૂત્ર એકદમ પાક્કું કરી નાખજો. સ્ક્રીનશોટ લઈ લો અથવા નોટબુક અને પેન લઈને સાથે બેસી જાઓ, સૂત્રને નોટ ડાઉન કરી લો. 1 શોર્ટ વિડીયો રહેવાનો છે બેટા, બધી જ વસ્તુ આવી જવાની છે. બરાબર છે? એટલે રિવિઝનની કોઈ ચિંતા રહી નહીં તમને. બરાબર છે? ચાલો, સૂત્રને આપણે 2 થી 3 વાર લખશું એટલે આરામથી આવડી જશે. બરાબર છે ને? દાખલામાં પણ એને એપ્લાય કરશો. ચાલો, શું છે F1 શું છે એ બધાની આપણે દાખલામાં જોઈએ. જો, પહેલો એક દાખલો આપેલો છે બેટા તમને, રકમ થોડીક વાંચી લો. વિદ્યાર્થીઓના એક સમૂહ એક વસ્તીમાં 20 પરિવારની સભ્ય સંખ્યા પર સર્વેક્ષણ હાથ ધર્યો છે. તેનાથી પરિવારના સભ્યોની સંખ્યા માટે નીચેનું એક આવૃત્તિ કોષ્ટક, તમને કોષ્ટક દેખાતું હશે, તે કોષ્ટક એમ કે આપેલું છે. અને આ માહિતીનો બહુલક શોધો. રકમમાં તમારે કોઈ ચિંતા નહીં કરવાની. બોર્ડની અંદર ખાલી એક જ વસ્તુ જોવાનું બેટા કે બહુલક આપેલો છે કે નહીં. એટલે કે બહુલકની અંદર તમારે વાંચવાનું બહુલક છે. ઓ માય ગોડ, આ તો પેલો જ દાખલો એમ કરીને યાદ આવી જવો જોઈએ. બરાબર? ચાલો, તમને પહેલા આપેલું છે પરિવારની સભ્ય સંખ્યા, એટલે કે વર્ગ આપેલા છે. અને વર્ગની નીચે તમને પરિવારોની સંખ્યા એટલે કે આવૃત્તિ આપેલી છે. વર્ગ તમે જો કયા આપેલા છે? 1 થી 3, 3 થી 5, 5 થી 7, 7 થી 9 અને 9 થી 11. આવૃત્તિમાં તમને આપેલા છે 7, 8, 2, ફરી 2 અને 1 આપેલા છે. ચાલો, તો ફટાફટ તમારે પહેલાં શું કરવાનું ખબર? બધા જ દાખલા, કોઈ પણ બહુલકના આવા દાખલા પૂછાય ને, પહેલાં તમારે શું કરવાનું? કઈ સંખ્યા મોટી નાની તો જોતા આવડે ને. તો તમે અહીંથી જો 7, 8, 2, 2, 1 કઈ સંખ્યા મોટી છે? તો તમને ખબર છે કઈ સંખ્યા મોટી છે? 8. તો પહેલો મુદ્દો પાડીને તમારે લખવાનો કે અહીં મહત્તમ આવૃત્તિ, મોટી સંખ્યા જોઈ લીધી એટલે પહેલો મુદ્દો દરેક દાખલામાં પાડીને લખવાનો કે ભાઈ અહીં મહત્તમ આવૃત્તિ કેટલી છે? 8 છે. અહીં મહત્તમ આવૃત્તિ કેટલી છે બેટા? 8 છે. પાક્કું બધા દાખલામાં આ રીતના જ શરૂઆત કરજો. બરાબર છે? કે ભાઈ મોટી સંખ્યા જોઈને લખી દેવાની અને આ ફર્સ્ટ પોઈન્ટ પાડી દેવાનો, મહત્તમ. બરાબર છે? ઓકે, ચાલો. હવે મહત્તમ આવૃત્તિ 8 છે, એની ઉપરનો વર્ગ જોવાનો બેટા. એની ઉપરનો તો કેટલો આપેલો છે? 3 થી 5 આપેલો છે. બરાબર છે? એટલે આપણે શું કહીએ? લખીએ માટે બહુલકીય વર્ગ 3 થી 5 થશે. 3 થી 5 થશે. પાક્કું આટલું ખબર પડી ગઈ? પહેલો દાખલો છે, આપણે બહુ શાંતિથી કામ લેવાનું છે. 2 વસ્તુ ખબર પડી ગઈ ને? હવે મારી વાત સાંભળો કે ભાઈ જે તમને 8 દેખાય છે ને, સૌથી મોટી કિંમત, એને F1 કહેવાનું. શું કહેવાનું બેટા? F1. બરાબર છે? તો આપણે હમણાં સરળતા માટે લખી દઈએ F1. હવે મને એમ કે 1 ની આગળ શું આવે? 0 આવે. ઘણા લોકો FO પણ કહેતા હોય દાખલામાં, વાંધો નહીં, F0 પણ કહી શકો. એટલે 1 છે, મેં સરળતા કાઢતા 1 ની આગળ કોણ આવે? 0 આવે. એટલે આપણે એવું લખી દીધું F0. અને 1 પછી કોણ આવે બેટા? વેરી ગુડ, 2 આવશે એટલે F2. તો તમને કિંમત ખબર પડી ગઈ. અહીંયા આપણે ડેટા લખીએ કે સર F1 બરાબર કેટલા છે? 8. F1 બરાબર 8 અને F0 બરાબર કેટલા છે? 7. F2 બરાબર કેટલા છે? તમે જોઈ શકો છો સ્ક્રીન પર કેટલા છે બેટા? 2. બીજું શું બાકી રહ્યું? L. તો L બરાબર, હા, તમે જોઈ શકો 3 થી 5 છે. તો 3 ને ધોરણ 9માં તમે ભણેલા છે
પહેલાં લખી દો l બરાબર 3 બરાબર, અને h બરાબર કેટલા થશે, h બરાબર કેટલા થશે, તો તમે જે પેલો વર્ગ લખ્યો છે ને 3 અને 5 એની વચ્ચે એટલે કે 5 માંથી 3 જશે, 5 ઓછા 3 બરાબર કેટલા આવ્યા 2, તો એ તમારી h ની કિંમત થઈ ગઈ. કોની કિંમત થઈ ગઈ, h ની. બરાબર. હવે મેં તમને પેલું કહ્યું, ધોરણ 9માં તમે દીકરા ભણ્યા છો કે ભાઈ અધસીમા એવું કંઈક ભણેલા હશો અને ઉધ્વસીમા. બરાબર છે. તો 3 થી 5 એટલે કે 3 જે ખરું ને 3 જે ખરું ને તેને અધસીમા કહેવાય. બરાબર છે. અને 5 જે ખરું તેને ઉધ્વસીમા કહેવાય. ખાલી સમજાવવા માટે કીધું છે, બાકી કશું જરૂર નથી. ચાલો ડેટા ફિલઅપ થઈ ગયા. હવે આપણે સૂત્ર, ચાલો સૂત્ર યાદ છે કે બેટા, ચાલો સૂત્ર ફરી એકવાર લખીએ. z = l વત્તા કૌંસમાં f1 - f0 upon 2f1 - f0 - f2 કૌંસ પૂરો ગુણ્યા h. બરાબર છે. ચાલો તો હવે બેટા આપણે વેલ્યુ મૂકી દઈએ. એક વસ્તુ યાદ રાખજો, l ને છેલ્લે સુધી એમ જ લખ્યા રાખવાનું. બરાબર. ચાલો l બરાબર કેટલા છે મારી પાસે 3 વત્તા f1 ની કિંમત મૂકી દઉં. હા નિકુંજ સર સાથે જ છે ભાઈ, નિકુંજ સર જરાક જલ્દી મૂકી દેજો ભાઈ. 8 f0 એટલે કેટલા 7 2 f1 એટલે કેટલા છે 8 ઓછા f0 એટલે 7 અને 2 ઇન્ટુ h એટલે કેટલા 2. ચાલો 3 ને છેલ્લે સુધી એમ જ રાખવું છે આપણે. 3 વત્તા 8 માંથી 7 જશે તો 1 8 દુ 16 ઓછા વત્તા એટલે કેટલા આવશે 9 ગુણ્યા 2. ચલો બેટા આ 3 થઈ ગયું તમારું. 3 વત્તા 2 અને 1 નો ગુણાકાર કરી નાખીએ. 2 1 2 પાક્કું 2 1 2. ચાલો અને 16 માંથી 9 જશે તો કેટલા આવશે 7. ઓકે ચાલો હવે 2/7 ગણ્યા નહીં આવડે, આપણે રફમાં બતાવી દઈએ. 2/7 ચાલો પોઈન્ટ નો 0 આવડતું છે કે ભાઈ. ચાલો કેટલા આવશે, પોઈન્ટ કરો પછી 7 દુ 14. ચાલો 14 માંથી બાદ કરો એટલે કેટલા આવશે બેટા 6 એટલે ઉપરથી ઉતાર્યો પાછો 0 7 8 56. હવે વધારે કરવાની કોઈ જરૂર નથી. 0.28 ને બેઠું લખી જાય, પણ 3 ને નીચે બેઠું લખવાનું એટલે 3 વત્તા 0.28 એટલે તમારો આન્સર કેટલો આવી ગયો 3.28. પરંતુ બેટા 3.28 પણ આ જવાબને તમારે પેન્સિલ વડે બોક્સ બનાવવાનું, બોર્ડમાં બી યાદ રાખજો. કેવી રીતના, પેન્સિલ વડે એને એકદમ બોક્સ બનાવી દેવાનું છે. બરાબર છે. એકદમ બોક્સ બનાવી દો એટલે નિરીક્ષક જે ખરો તે ફોર્મ્યુલાને રાઈટ આપે અને તમારા બોક્સને રાઈટ આપે. બોક્સ એટલે તમે આન્સર કરેલો હોય તે. બરાબર છે. આન્સર રેડી હોય અને બોક્સ બનાવેલું હોય એટલે ભાઈ તરત જોઈ લે કે આ વસ્તુ રાઈટ છે. પાક્કું સમજ પડી ગઈ? શ્યોર? બહુલકના દાખલામાં. ચલો તો એક નેક્સ્ટ કરીએ. વિડીયોને પોઝ કરીને પહેલાં તમે ટ્રાય કરો બેટા. બરાબર છે. વિડીયોને સ્ટોપ કરી દો અને તમે ટ્રાય કરો કે જવાબ કેટલો આવ્યો. બરાબર છે. ઓકે તો તમે પોઝ કરીને બેટા જોઈ લીધું હશે. બરાબર છે. હવે એક કામ કરો, આપણે થોડીક તમને હિન્ટ આપી દઈએ, આન્સર કેટલો આવ્યો તે ટેલી કરી લઈએ. બરાબર છે. ચાલો તો સૌથી તમને આવા આઈડિયા આવી જ ગયેલી છે કે શું કરવાનું પહેલાં, તો કે ભાઈ મોટી સંખ્યા જોવાની. મોટી સંખ્યા કઈ છે, તો કે ભાઈ 40 છે. બરાબર છે. ઓકે ચાલો 40 ને શું કહેવાનું યાદ કરો બેટા, f1 એની આગળ આવશે તો f0 અને નીચે આવશે તો f2. આ રીતના પાડી જ દેવાનું હા બેટા બોર્ડમાં બી. ચાલો હવે ફટાફટ આપણે એક કામ કરીએ કે સર l શોધી કાઢીએ. l કોને કહેવાય, f1 ની સામે જે આપણને વર્ગ આપેલો છે 1500 થી 2000, તો એ 1500 થી 2000 માં 1500 ને આપણે l તરીકે નક્કી કરી નાખશું. બરાબર છે. ચાલો તો હવે h કેટલાનો ગેપ છે, 2000 થી 1500 ની અંદર તમે જોશો તો કેટલાનો ગેપ આવશે મને કેવું, 500. બરાબર છે. તો h બરાબર 500. ઓકે આપણું સેન્ટેન્સ લખી દઈએ. અહીં મહત્તમ આવૃત્તિ કેટલી છે બેટા, કેટલી છે બોલો, 40. અચ્છા તમે નહીં બોલી શકો એમ, બોલી જ શકો ને કમેન્ટ સેક્શનમાં. ચાલો ઓકે આગળ માટે બહુલકીય વર્ગ કેટલો આવશે, 1500 થી 2000. બહુલકીય વર્ગ 1500 થી 2000. ચાલો હવે બેટા આપણે એક કામ કરીએ, ફટાફટ ફોર્મ્યુલા લખી દઈએ. હા ડેટા તમારે લખવા હોય તો તમે લખી શકો છો. બરાબર છે. l = 1500, h બરાબર 500 લખી જ દેવાના ઓલરેડી, એટલે તમને શું નિરીક્ષકને એકદમ વ્યવસ્થિત ખ્યાલ આવે. નીચે બધા ડેટા ફિલઅપ કરી નાખજો, આપણો બીજો દાખલો છે એટલા માટે. ચાલો z = ફોર્મ્યુલા લખાઈ ગયું, l + f1 - f0 upon 2f1 - f0 - f2 into h. ચલો l એટલે કેટલા છે બેટા 1500. l એટલે કેટલા છે 1500. ચાલો લખી લેજો ફટાફટ 1500 વત્તા f1 એટલે કેટલા દેખાય છે તમને બેટા 40. ચાલો
ઓછા f0 એટલે કેટલા છે 24 અપોન 2 f1 એટલે કેટલા આવ્યા બેટા 40. ઓકે f0 એટલે કેટલા છે 24 અને f2 એટલે કેટલા છે ભાઈ 33 ઇન્ટુ h જરાક સાઈડ પર રહી ગયેલું છે પણ સમજી લેજો બરાબર છે 500. ઓકે ચાલો 1500 ને એમને એમ રાખવાના. 40 માંથી 24 જશે તો કેટલા આવશે? ચાલો જલ્દી બોલજો ફટાફટ 16. ઓકે ચાલો નિકુંજ સરે કીધું ભાઈ 16. ચાલો પછી 4 દુ કેટલા આવવાના? બોલો 80. બરાબર છે એટલે 4 દુ 8 ને 1 0 ગંડાઓ. ચાલો ઓકે ઓછા વત્તા 24 અને 33 કરો એટલે કેટલા આવશે 57. બરાબર છે ચાલો ફટાફટ 500. હવે શું કરીએ આપણે બેટા? 1500 ને કાં લખવાના? નીચે જ લખવાના. આવડતું છે કે જવાબ આવી ગયેલો છે કે ભાઈ? પાક્કું. ચાલો 1500 વત્તા 16 અને પહેલા 500 એમ જ રાખીએ. ચાલો પહેલા 80 - 57 કરી નાખીએ. 80 - 57 કેટલા આવ્યા? 23 અને ઇન્ટુ કેટલા છે બેટા મારી પાસે 500. ચાલો હવે 16 અને 500 નો ગુણાકાર અને ભાગ્યા કેટલા કરવાના? 23. ભાગાકાર એકદમ પરફેક્ટ કરજો. બરાબર છે ચાલો નિકુંજ સર ફટાફટ મને આન્સર કેવું કેટલો આવશે? ચાલો 8000 ભાગ્યા 23 બરાબર છે 16 85 અને 2 0 એટલા માટે બરાબર છે. ચાલો 1500 બેઠા લખી દો વત્તા 8000 ભાગ્યા 23 કર્યું તમે બેટા કેટલા આવશે? 347.82. આ 3 થોડોક આમ તેમ દેખાતો છે પણ સમજી લેજો બેટા બરાબર છે. જરાક સુધારી દઈએ. ઓકે 347. એક સેકન્ડ હા બેટા 347.82. ચાલો હવે ટોટલ મારશો એટલે તમારો 1847.82 જેવો આન્સર આવી ગયેલો હશે. આવેલો કેટલાનો આવેલો? ચાલો બધાનો આવી ગયેલો. ઓકે ચાલો બોક્સ બનાવી દો બેટા. બોક્સ બનાવવાનું ભૂલવાનું નથી પાક્કું. આઈ હોપ કે પહેલો એક એકદમ ઇઝી દાખલો અને આ બીજો થોડોક ડિફિકલ્ટ ટાઈપ બરાબર. બંને રીતના દાખલા ગણાય કાઢ્યા છે એટલે કોઈ ચિંતા આવશે નહીં બરાબર છે. અને શાંતિથી ફોર્મ્યુલા મૂકીને આટલી વસ્તુ કરો એટલે 2 માર્ક તમને મફતના ઘરે મળી જશે પાક્કું. ઓકે ચાલો બેટા નેક્સ્ટ થિયરી તરફ આપણે આગળ વધીએ. નેક્સ્ટ વસ્તુ છે બેટા તમને ખબર જ છે. હા પહેલાં કંઈક સૌથી ઓકે મધ્યક માટે તમે જો સ્ક્રીન પર તમને દેખાતું હશે બેટા 3 રીત છે. મેં તમને પહેલાં કીધેલું મધ્યક શોધવાની કેટલી રીત છે બેટા? 3 રીત છે. નંબર 1 પહેલી રીત છે સીધી રીત. સીધી રીતમાં શું કરવાનું તેની વાત કરીએ. બીજી છે ધરેલ મધ્યકની રીત અને ત્રીજી છે તમને પદ વિચલન રીત. તો જો પહેલાં સીધી રીતમાં એક વસ્તુ લખેલું છે કે અવર્ગીકૃત અથવા નાના આંકડાવાળી માહિતી હોય ત્યારે વાપરવી. મતલબ શું બેટા કે ભાઈ અવર્ગીકૃત એટલે વર્ગ જ નહીં આપેલો હોય. હમણાં આપણે બહુલકમાં નહીં જોયું કે 3 થી 5 આપેલું હતું એ રીતના આપેલા તો વર્ગીકૃત માહિતી કહેવાય. જ્યારે આવી ન આપેલી હોય ત્યારે તમે સીધી રીત વાપરી શકો અથવા તો કોઈ પણ નાના આંકડાની મેથડ આપેલું વર્ગ પણ આપી દીધેલો હોય પણ બહુ નાના આંકડા હોય તો તમે આપણે સીધી રીતનો દાખલો ગણવો. બધી જ રીતનો દાખલો બતાવું ચિંતા નહીં કરતા બરાબર છે. ચાલો બીજું જો ધરેલ મધ્યકની રીત. તો લખેલું છે કે ભાઈ વર્ગ લંબાઈ અસમાન હોય. અસમાન નીચે અંડરલાઈન કરો. અસમાન હોય બરાબર છે. અસમાન એટલે કેવું? અલગ અલગ હોય. કાં તો તમને 0 થી 5 આપ્યું પછી 8 થી 15 આપી દે એકદમ અલગ ડિફરન્ટ આપી દે ભાઈ. 8 થી 15 આપી દે કોઈ પણ 5 થી 20 આપી દે કોઈ પણ આપી દે બરાબર છે. એટલે આ તો કેવું થઈ ગયું? વર્ગ અસમાન થઈ ગયો. ત્યારે તમારા માઇન્ડમાં શું સેટ કરવાનું કે સર મારે ધરેલ મધ્યકની રીતનો દાખલો ગણવો પડશે પણ હવે વર્ગ સમાન આપી દીધા. ચાલો 0 થી 5 આપ્યા પછી 5 થી 10 આપી દીધા બરાબર છે. તો આ બધા વર્ગો કેવા હશે બેટા? સમાન હશે. તો સમાન હશે એટલે કઈ રીત વાપરવાની? પદ વિચલનની રીત વાપરવાની બરાબર છે. હવે સાંભળો ચિંતા નહીં કરતા થોડીક ક્ષણમાં પ્રેક્ટિકલ સાથે આપણે ભણશો એટલે આવડી જશે બરાબર. ચાલો જો સૌથી મહત્વની બાબતની અંદર વાત કરીએ. જ્યારે વર્ગ લંબાઈ અસમાન હોય ત્યારે પદ વિચલન રીત વાપરવી નહીં અથવા કરવી નહીં બરાબર છે. એટલે કેવું દીકરા કે ભાઈ જ્યારે વર્ગ લંબાઈ અસમાન આપી દીધી તો ત્યારે એમ કે કરવાની કંઈ જરૂર જ નથી. પદ વિચલન રીત જ નથી કરવાની ટૂંકમાં આગળ આટલું સમજી લો બરાબર. પણ સમાન આપેલી હોય ત્યારે 3 માંથી કોઈ પણ એક રીત કરો ને દાખલો આવી જ જશે. પણ મેં તો તમને ગેરંટી આપું તમને જો વર્ગ સમાન દેખાયા એટલે પદ વિચલનની રીત કરવાની પાક્કું. હવે સર યાર થિયરીમાં કંઈ સમજ નહીં પડી શું કરવાનું તે ચિંતા નહીં કરો. દાખલા સાથે આપણે આગળ વધીએ પણ સીએમ ટ્રીક એક લઈ રાખજો બરાબર છે. સીએમ ટ્રીકમાં મેં તમને એવું કહ્યું કે મધ્યક શબ્દ દેખાય ને તમને એટલે 5 ખાના પાડી જ દેવાના. કેટલા ખાના પાડી દેવાના? 5. તો સર કેવી રીતના કરશું? કોઈ વાર નાની આવશે તો ચિંતા નહીં કરો.
હા, જો આ હિન્ટ તમે જોઈ લો કે મધ્યક શબ્દ દેખાય એટલે 5 ખાના પાડવાના. કેટલા ખાના પાડવાના બેટા? 5. અને મધ્યસ્થ શબ્દ દેખાય તો 3 ખાના પાડવાના. હવે થાય ગયું બેટા, ઘણા બધા બાળકો છે ને યાર એટલું ફ્રસ્ટ્રેશન લઈને ચાલતા હોય ને કે મધ્યકનો દાખલો આવડતો હોય તો બી મધ્યસ્થ કરી આવે, અને મધ્યસ્થનો દાખલો આવડતો હોય તો મધ્યક કરી આવે, બરાબર. એટલે તમારા માઇન્ડસેટને એ રીતના ટ્રેન કરો કે મધ્યક શબ્દ દેખાયો એટલે 5 ખાના હું પાડી દેવા, અને મધ્યસ્થ દેખાય તો 3 ખાના પાડી દેવા. પાક્કું આટલું પણ તમે કરશો ને એટલે આરામથી થઈ જશે, બરાબર. ચાલો તો આપણે એક દાખલો ગણીએ. પહેલો દાખલો બેટા ગણીએ આપણે. એક કઈ રીતનો છે તમે મને પહેલાં કહેજો, બરાબર છે. પહેલાં ચેક કરો કે ભાઈ રકમમાં તો આટલું આપેલું છે, મધ્યક શોધો. કંઈ કીધું નથી કે કઈ રીતના દાખલો ગણવાનો, કંઈ કીધું નથી. કંઈ વાંધો નહીં, મધ્યક શબ્દ દેખાય એટલે મેં 5 ખાના પાડી દીધા, બરાબર છે. હવે મારી વાત સાંભળો, વર્ગ પર ધ્યાન આપો. મેં હમણાં જ પહેલાં કીધું ને તમને, એના પર ધ્યાન આપવાનું છે, વર્ગ પર. તો 20 થી 60 આપ્યા છે, પછી 60 થી 100 આપી દીધેલા છે. મને જરા ગેપ જણાવો નહીં. પછી પેલો જો ત્રીજું ખાનું કેટલું આપી દીધું? 100 થી 150 આપી દીધું. 150, 50નો ગેપ આવ્યો, પેલામાં 40નો આવ્યો. મતલબ કુછ તો ગડબડ હે દયા. મતલબ બધા કેવા આપેલા છે? અલગ અલગ. અગાડી જો ને 100, મતલબ બધા અલગ અલગ આપી દીધા બેટા. તો આપણે એવું કરીએ કે વર્ગ અસમાન આવ્યા. અસમાન એટલે કઈ રીત? ધારેલ મધ્યકની રીત, બરાબર છે. તો ચાલો આપણે ધારેલ મધ્યકની રીત ગણીએ. 2 ખાના તો તમારા ચાલુ થવા પહેલાં જ પતી જવાના છે બેટા, કે વર્ગ આપી દીધો, પછી આવૃત્તિ આપી દીધી, એટલે એ તો બહુ ઇઝીલી પતી ગયું, બરાબર છે. હવે મારી વાત સાંભળો કે શું કરવાનું છે. મધ્ય કિંમત. મધ્ય કિંમત એટલે કયું આવશે બેટા? તમને ખબર જ છે. મધ્ય કિંમત એટલે કયું આવવાનું? કે ભાઈ વચ્ચેની કિંમત, બરાબર છે. તો વચ્ચેની કિંમત કઈ છે? તો ભાઈ 20 થી 60. 20 થી 60 ની વચ્ચે કેટલા આવશે? તમને ખબર છે કેટલા આવશે? 40. પાક્કું સમજ પડતી છે કે? 100%. ચાલો ઓકે. 60 થી 100 ની વચ્ચે કેટલી કિંમત આવશે? તો કે ભાઈ 80. અને યાર કિંમત નહીં ખબર હોય ને કઈ આવતી તો માઇનસ કરી નાખો. મતલબ કે 60માંથી 20 માઇનસ કરી નાખો તો બી 40 આવી જશે, બરાબર છે. ડિવાઈડ બાય 2 કરીને, બરાબર. ચાલો મધ્ય કિંમત 100માંથી 150 જશે. નિકુંજ સર જલ્દી 125. ભાઈ બહુ રાતે કેટલા વાગ્યા છે ખબર છે? હમણાં 11 વાગવાની તૈયારી છે, અને નિકુંજ સર હાથે છે, બરાબર છે. નિકુંજ સર ભાઈ બહુ મહેનત કરતા છે, તો ફટાફટ યાર એક લાઈક તો કરી દો, સબસ્ક્રાઇબ પણ કરી દો ફટાફટ. ઓ માય, નિકુંજ સર એટલે લખી બી કાઢ્યો. ચાલો 150 થી 250 આવશે, ત્યારે વચ્ચે 200 આવશે, પછી 300 અને 400 આવી ગયા છે, બરાબર છે. ચાલો તો હવે આપણે એ ધારવાનું છે. કેમ દીકરા? ચોથા ખાનામાં જો ને સૂત્ર ચેન્જ થયેલું છે. ખાસ અહીંયા એક હિન્ટ કામ લાગશે કે જ્યારે ધારેલ મધ્યકની રીતનો દાખલો આવે ત્યારે ચોથા ખાનામાં આપણે સૂત્ર વાપરવાનું, ડીઆઈ બરાબર xi માઇનસ a. ઓકે, તો એ ધારી એ કોને ધારવાનું? સર કોઈને પણ ધારી શકો, પણ મેં તમને એટલું કહું કે વચ્ચેનું જે આવે ને, વચ્ચેનું તેમાં તમારે એ ધારી લેવાનું. તો એની સામે કેટલા લખી દઈએ બેટા? આપણે 0 લખી દઈએ. હવે શું કરીએ કે સર ફોર્મ્યુલા પ્રમાણે કરીએ. ફોર્મ્યુલામાં xi માઇનસ a છે, તો xi આપણી પાસે કેટલા છે? નિકુંજ સર રાઉન્ડ બતાવજો એટલે ખબર પડશે કે 80 છે, બરાબર છે. તો 80 માઇનસ a એટલે કેટલા છે મારી પાસે? 125. તો 80માંથી 125 ને માઇનસ કરો તો જવાબ માઇનસમાં આવશે. માઇનસ કેટલા? 45. ચલો તેવી રીતે 40માંથી આપણે 125 માઇનસ કરશું એટલે કેટલા આવશે? માઇનસ 85. ચલો હવે તો કરો. 200માંથી બાદ કરો એટલે કેટલા આવશે? 75. 300માંથી 125 બાદ કરો એટલે 175, અને 400માંથી 125 બાદ કરશો એટલે 275. પાક્કું? શ્યોર? ઓકે. હવે દીકરા શું કરવાનું છે? બીજા અને ચોથા ખાનાનો ગુણાકાર કરી નાખવાનો છે, એટલે 7 ગુણ્યા 85 કરવાના છે આપણે, તો આપણને ચોથું ખાનું મળશે. ચાલો 7 ગુણ્યા 85 કેટલા આવશે? 595. એવી રીતના બધાનું હાથે કરતા જાઓ ફટાફટ. ચાલો 5 ગુણ્યા 45 કરશો તો માઇનસ 225. 16 ગુણ્યા 0 તો 0 જ આવવાના છે. 12 ગુણ્યા 75 900 આવી જવાના છે. 175 ગુણ્યા 2 350, અને 275 ગુણ્યા 3 કેટલા આવશે? 825. એક સારા બાળકની નિશાની બંને ખાનાનું ટોટલ એટલે સમેશન. તમારા અંગ્રેજી મીડિયમમાં કહે તો સિગ્મા, બરાબર છે. સિગ્મા FIDI. તો બધાનું ટોટલ કરો તો કેવી રીતના? પહેલાં માઇનસનું કરવાનું. આખા માઇનસનું કેટલું આવશે? માઇનસ પ્લસ, એટલે કે 595 અને 225નું કર્યું તો 820 આવી ગયા. હવે બાકીનાનું પ્લસનું કરો એટલે તમને આન્સર મળશે, અને વત્તા ઓછા કરીને તમને આન્સર લાસ્ટમાં મળી જશે બેટા. સિગ્મા FIDI નો 1255. ચાલો બીજા ખાનાનું ટોટલ. એક સારા બાળકની નિશાની, બીજા ખાનાનું ટોટલ પહેલાં કરી દેવાનું, બરાબર છે. તમે સારા બાળક છો. ચાલો ઓકે. એટલે n બરાબર કેટલા આવ્યા નિકુંજ સર? જરાક ફટાફટ કહેજો. 45, બરાબર છે. ઓકે. હવે આપણે આનું ફોર્મ્યુલા લખીએ. તો નિકુંજ સરને જે કમ્પ્યુટર જે હોય ફોર્મ્યુલા લીખ દિયા જાય ભાઈ સાહેબ. ચાલો x બરાબર કયું છે? a પ્લસ સિગ્મા FIDI ઓપોન n.
ઓકે ચાલો, તો એ એટલે કેટલા છે બેટા? મેં તમને લખીને બતાવ્યા 125 વત્તા કેટલા આવશે 1255 અને ડિવાઈડ બાય n એટલે કેટલા આવ્યા 45, બરાબર છે. ચાલો 45. હવે આપણે એક કામ કરીએ બેટા, 125 ને નીચે જ રાખીએ, તમને ખબર જ છે આ બંનેનો ભાગ ચલાવ્યા. ચાલો 1255 અને 45, 9 50 45 કરી નાખીએ અને 1255 છે એટલે 5 વડે કંઈક ચાલતું હશે, કેટલા આવશે 251, બરાબર. સ્ક્રીન પર થોડુંક દેખાતું નથી. ઓકે ચાલો, કેટલા આવશે 251 ગુણ્યા 5. ચાલો ઓકે, એટલે આન્સર કેટલો આવી ગયો તમારો ડિવાઈડનો 27.88. એટલે બંનેનું ટોટલ કરો તો તમને આન્સર મળી જશે 152.88 વિકેટ. તમારી વિકેટ તો નથી પડી ગઈ ને વિકેટ, પણ વિકેટના બોક્સ બનાવી દો, બરાબર છે કે 152.88 વિકેટ. આ કયો દાખલો હતો બેટા? ધરેલ મધ્યકની રીતનો દાખલો હતો, બરાબર છે. ધરેલ મધ્યકની રીત લોકોને ડિફિકલ્ટ લાગતી હોય છે. આ ડિફિકલ્ટ જરાક બી નથી, બરાબર છે. માત્ર ફોર્મ્યુલા યાદ રાખો, ચોથા ખાનામાં શું કરવાનું એ યાદ રાખો અને જવાબ જ જવાબ. પાક્કું? ચાલ તો એક નેક્સ્ટ રીતનો દાખલો ગણીએ, બરાબર છે. હા, હવે કન્ફ્યુઝન થશે, મિતેશ સર તમે તો કીધું હતું કે ભાઈ 5 ખાના પાડી દેવાના, અહીંયા તો 4 જ ખાના દેખાય છે. અરે પણ મારા ભાઈ, મેં પહેલાં જ કીધું હતું કે આંકડા જો નાના દેખાય તો તમે સીધી રીતનો પણ ઉપયોગ કરી શકો ને. તો આનો જ આ દાખલો છે, સીધી રીતનો. જો ને કેટલા નાના બિચારા તમારી જેમ નાના જે છોકરાઓ છે તેનો જેવો દાખલો છે. 0 થી 2, 2 થી 4, 4 થી 8 અને આવૃત્તિ તો જો હસવું આવે તેવું 1 2 1 5 6 2 3, બરાબર આવી છે. મધ્ય કિંમત એટલે વચ્ચેની કિંમત બોલો છે. 0 અને 2 ની વચ્ચે શું આવશે? 1, પછી 3 5, પાકું 7 9, અથવા ગેપ ઉમેર્યા કરવાનો તો પણ આવી જાય. હા, ગેપ ઉમેરવાનો એટલે 1 મિનિટ બતાવો. જો વચ્ચેની કિંમતમાં આઈડિયા આવતી હોય 1 છે તો ગેપ કેટલો છે? ગેપ એટલે h ની કિંમત કેટલી છે? 2. તો 1 માં 2 ઉમેરશો તો 3 આવશે, 3 માં 2 ઉમેરશો તો કેટલા આવશે? 5 આવશે, 5 માં 2 ઉમેરશો 7. એ રીતના આવી જશે, બરાબર. ચાલ હવે બેટા આપણે fi એટલે fi નું ખાનું અને xi નું આજુબાજુ જ છે, બરાબર છે. આજુબાજુનો ગુણાકાર કરો, 1 1 1 3 2 6 5 1 5. ફટાફટ. ચાલો તમે પણ હાથે કરતા રહેજો હે ભાઈ, જલ્દી. ચાલો નિકુંજ સર મસ્ત સ્પીડમાં કરી નાખ્યું છે. 1 6 પછી 5 1 5 7 5 35 9 6 54 બધું જ કરી નાખ્યું. 11 2 22 ને 13 તરી 39. ચાલો પક્કું. સારા બાળકની નિશાની. સિગ્મા fi xi બરાબર કેટલા આવ્યા? ટોટલ મારો, ટોટલ 12 એટલે ખબર પડી જશે કેટલા આવશે. ટોટલ 162. તમે ટોટલ મારજો હે દીકરાઓ. અને બીજા ખાનાનું ટોટલ કેટલું આવશે? મારે આવશે 5 ને ઓકે 20, બરાબર છે. કેટલા આવી ગયા? 20 આવી ગયા. ચાલો સિગ્મા આપણે ફોર્મ્યુલા મારી દો. x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi xi અપોન n. સિગ્મા fi xi કેટલું છે બેટા? સિગ્મા fi xi કેટલું છે? 162. તમે જોઈ શકો ને ચોથા ખાનું ટોટલ. અને n કેટલા છે મારી પાસે? 20. ચલો ભાગ ચલાવીએ, બરાબર છે. હવે ભાગ ચલાવવા માટે આપણે શું કરશું? તો કે બે બંનેનો ભાગાકાર કરશું. તો 10 દુ 20 કરી નાખ્યા અને પેલી બાજુ 16 દેખાય છે એટલે 81 2 બરાબર છે. એટલે 2 2 કેન્સલ આઉટ. 81 ના છેદમાં 10, 81 ની છેદમાં 10 એટલે 8.1. ઓ માય ગોડ, વેરી સિમ્પલ. 3 માર્ક્સ તો મફત ના ભાઈ. આંકડા શાસ્ત્ર જેવું ઈઝી ચેપ્ટર કશે નહીં મળશે ભાઈ. ચાલો એટલે x બાર બરાબર 8 કેટલા આવી ગયા? 1. શ્યોર? આ કઈ રીતનો દાખલો હતો? સીધી રીતનો દાખલો હતો, બરાબર છે. શ્યોર? અને તમને એવું લાગતું હોય કે સર થોડાક સ્પીડમાં જાય છે તો તમે સ્પીડ ધીરે કરીને પણ જોઈ શકો છો, પણ રિવિઝનનો વિડીયો છે અને બધું જ આપણે A to Z એક્ઝામ માટે તૈયારી કરે છે, યાદ રાખજો. એક્ઝામ માટે, બરાબર છે. તો ફટાફટ જઈશું અને બધું જ કવર કરવાનું છે. ચાલો નિકુંજ સર ફટાફટ થર્ડ વન કયો દાખલો છે મને કેવું? મધ્યકનો છે ભાઈ, મને ખબર છે મધ્યકનો છે, પણ કઈ રીતનો છે? વર્ગ લંબાઈ કેવી છે બેટા? સમાન છે. જોઈ કે નિકુંજ સર તરત અંડરલાઈન કરી દે, તમને કઈ મુશ્કેલી નહીં પડે એટલા સારું, બરાબર છે. સમાન છે. ચાલો તો સમાન છે તો આવૃત્તિ નિકુંજ સર લખી જ નથી, જલ્દી લખી દો ને યાર. 12 14 પછી કેટલા ઉપરથી જોઈ લો? 8 6 અને 10. ચાલો હવે મધ્ય કિંમત. હવે તો આ પોયરાઓને આવડી ગયું સર, નહીં આવડે સર? સાચી વાત છે. હા આરામથી. મધ્ય કિંમત એટલે કેટલી? વચ્ચેની કેટલી આવશે? 510. પછી કેટલા આવશે? 530, બરાબર. ફટાફટ ચાલો. આ વખતે તો છોકરાઓ 80 માંથી 80 લાવીને બતાવવાના છે. એ તો સર લાવવાના જ ને, બરાબર છે. લાવવું જ પડશે, બરાબર ને. ચાલો ઓકે. યુઆઈ માટેનું ફોર્મ્યુલા ભલે અહીંયા નથી છપાયેલું, પણ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ xi માઇનસ a અપોન h. હા સર, અમને કેમાં ખબર હોવાની? હા હે ને બેટા? ચાલો એ બેટા
ચાલો હવે xi માઇનસ a અપોન h એટલે 0. જો મારી વાત સાંભળો, વિચલન રીત મેં કેમ ઈઝી કેમ ખબર? જોની 0 લખ્યું પછી ઉપર -1 -2 1 2 લખી જ દેવાનું, બહુ સિમ્પલ, બરાબર છે. આના જેટલું સિમ્પલ કંઈ મળવાનું જ નથી. ચાલો તો હવે ગુણાકાર કરી નાખીએ. 12 દુ 24, પણ કેવા 24? -24. કેવા 24? -24. ચાલો 14 એકુ 14, -14 થઈ ગયા. 0 6 એકુ 6, 10 દુ 20. ચાલો હવે ટોટલ મારી લે ફટાફટ જરાક સમજજો. ચાલો 24 અને 14 એટલે કેટલા આવશે? -36 અને કેટલા આવશે? 26. ચાલો હવે 26 અને 36 નો કરી નાખો તો તમને સિગ્મા FIUI નું ટોટલ મળી જશે. સિગ્મા FIUI નું ટોટલ, બરાબર છે. ઓકે, કંઈક પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે. 4 ને 4 8 એટલે 38 આવશે બેટા, બરાબર છે. સિગ્મા FIUI, ચાલો સિગ્મા FIUI કેટલા આવશે? હા, -38 પ્લસ 26 છે એટલે ઓછા વત્તા ઓછા તો કેટલા આવી જશે? -12. પાક્કું? બીજા ખાનું ટોટલ મારો, એને n કહેવાય, તો n બરાબર કેટલા આવી ગયા? 50, બરાબર છે. ચાલો હવે ફોર્મ્યુલા મારો, x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા FIUI. UI બેટા પેલું di હતું, આ કેવું છે? UI અપોન n ઇન્ટુ h. ચાલો એની કિંમત કેટલી છે? 550. સિગ્મા FIUI આપણને ખબર છે કેટલા છે બેટા? -12 અને n બરાબર કેટલા આવી ગયેલા છે? 50, બરાબર છે, ઇન્ટુ h. h એટલે કેટલા છે? 20, બરાબર છે. ઓકે, કટ કરી નાખ્યા એટલે આપણને ખબર પડી કે 550 વત્તા ઓછા એટલે 12 દુ 24 અને છેદમાં 5, બરાબર છે. 24/5. અરે ભાઈ સાહેબ 24/5 ચાલો જલ્દી, અરે ભાઈ સાહેબ ચાલો 5 ચોક 20, બરાબર છે. 5 ચોક 20 એટલે કેટલા આવી ગયા ભાઈ? 4. પોઈન્ટ નાખો, ઉપરથી ઉતારો 0 અને કેટલા આવી ગયા ભાઈ? 8 5 40. ઓ માય ગોડ, બેઠા આવી ગયા તો, બરાબર. 0 ચાલો 550 ઓછા કેટલા? 4.8 એટલે લગભગ મારા હિસાબથી 545 પોઈન્ટ કંઈક સમથિંગ આવો જો. આ સ્વાધ્યાયનો દાખલો છે યાર, યાદ આવી ગયો. જે ઓફલાઈન મારી પાસે ભણતા છે ને છોકરા, એ લોકોને ખબર હશે સર આ તો સ્વાધ્યાયનો દાખલો, ને એ લોકોને લાગતું છે યાર સર તો આમાં ડાન્સ કરતા હતા, અહીંયા બેઠા. નિકુંજ સર મને બેહાડી રાખ્યો છે, બાકી અહીંયા કરીને ડાન્સ કરીને બતાવતો, બરાબર છે. ના ભાઈ સોરી શક્તિમાન. કેટલા આવી ગયા? x બરાબર 545.2. ધીરે ધીરે સેટઅપ લાવીએ આપણે બી, એવું પણ કંઈ. જી સ્માર્ટ બોલ લાવે ને, સ્માર્ટ બોલ લાવીએ પણ વિડીયોને યાર મસ્ત તમે એમ ફેલાવી દોડો આગની જેમ, બરાબર છે. બધા જ છોકરાને મળવો જોઈએ. પછી સ્માર્ટ બોર્ડ શું? CM સંકુલ પણ લાવશું. ચાલો આગાડી. ચાલો ઓકે, હવે બેટા હા પેલો દાખલો થઈ ગયો આપણો. હવે જરાક જો ધ્યાનથી કે સર ખોટી આવૃત્તિનો દાખલો થોડોક મથાવે, પણ ખોટી આવૃત્તિ પહેલાં પણ હજી એક દાખલાની પ્રેક્ટિસ કરી લે. સ્ટોપ કરો અને તમે જાતે એકવાર ટ્રાય કરો, બરાબર છે. જાતે ટ્રાય કરો. તો આગાડી આપણે ગણીએ ફટાફટ. નેક્સ્ટ. હા, હવે તમે જરાક જો કે ભાઈ વર્ગ લંબાઈ તો સમાન છે, પણ વર્ગ તમે જોશો તો અસતત છે. એટલે એ અસતત વર્ગોને પહેલાં સતત વર્ગમાં ફેરવવો પડે. આવો ક્યારેક પૂછી શકાય છે, ખાસ કરીને સર મે બી સ્ટાન્ડર્ડવાળા બાળકોમાં આવી શકાય છે, બરાબર છે. હવે તો બેઝિકમાં પણ પૂછી શકાય છે, તો આપણે કરી જ નાખીએ, બરાબર છે. તો પહેલાં તમારે શું કરવાનું ને સતત વર્ગોમાં એટલે કે અડધું 50માંથી ઘટાડવાનું ને એ પેલી બાજુ 52માં ઉમેરી દેવાનું, બરાબર છે. તો કેટલા 50માંથી ઘટશે તો નિકુંજ સર 49.5, બરાબર છે ને. અને પેલામાં આવશે કેટલા? 52.5. મેં તમને સતત વર્ગમાં ફેરવીને જ આપેલું છે, બરાબર છે. એટલે ક્યારેક આવો પૂછાય તો આપણે ગણી રાખવાનું કે હું તમને કીધેલું છે કે બધી જ વસ્તુ આનાથી બહાર એક પણ વસ્તુ આવવાની નથી, પહેલાં જ કહી દઉં, બરાબર છે. પછી તો આપણે જેમ દાખલો ગણતા હતા તેમ જ કરવાનું છે દીકરા, કંઈ જ ધાડ નથી મારવાની, બરાબર છે. ચલો તો નિકુંજ સર મધ્ય કિંમત કરી નાખવાની ફટાફટ. ચાલો નિકુંજ સર તો લખવાનું ચાલુ કરી નાખ્યું છે ભાઈ. કેટલા આવ્યા? 51, પછી બંને વચ્ચે કેટલા આવશે? 54, પછી 55, બરાબર છે. પછી 60 અને કેટલા આવશે? પછી 63. એના પછીનું તરત આવી જશે, બરાબર છે. ઓકે, જલ્દી વિડીયો શૂટ કરીએ એવું લાગતું છે રાતના. ચાલો સર UI વાળું ફોર્મ્યુલા, બરાબર. બેટા ये क्या हो गया तुझे? કિંમત બરાબર છે, આ બાજુ જ જોઈ લો હતું, બરાબર છે. સર UI વાળું ફોર્મ્યુલા એમ, બરાબર એમ જ કહેતો હતો, હા ને. ઓકે સર, UI વાળી ફોર્મ્યુલા xi - a upon h. ચાલો તો ફટાફટ સર ફોર્મ્યુલા પ્રમાણે સર પહેલા એ તો ફાઇન્ડ કરી નાખીએ, કોઈને પણ ધારી શકો. ચાલો નિકુંજ સરની ઈચ્છા હતી 54, તો ચાલો 0 પછી -1 1 2 અને 3. ચાલો નેગેટિવિટી મને બહુ ગમતી નથી સર. ઓ માય ગોડ
સમજ રહે હો દયા. ચાલો 15 એકુ 15, પછી 0 આવશે, 135 એકુ 135, 115 ગુણ્યા 2 કરવાના એટલે તમારી પાસે આવશે 230, 25 ગુણ્યા 3 એટલે આવશે તમારા 75. ચાલો તો ફટાફટ હવે સિગ્મા FIUI કરી નાખીએ. તો પહેલા તો -15 છે સર, પ્લસ વાળાનો સરવાળો કરીને ઓ માય ગોડ બધું જ સાથે કરી નાખો તમે, તો 425. ચાલો સર બીજા ખાનાનો ટોટલ મારો n બરાબર કેટલા આવી જશે? તો કે ભાઈ ના 50 થોડી સર યાર, ઉપર મને 100 દેખાયા, ટેકનિકલ થાય. ચાલો કેટલા આવી ગયા? 400. મતલબ ટોટલ દીકરા ટોટલ આવડતું છે કે? ટોટલ કરજો ભાઈ, બરાબર છે. 15 110 તો કેટલા આવી જશે નિકુંજ સર? 400. બરાબર છે. અબકી બાર નહીં ભાઈ, સોરી ભાષા ભાઈ. ચાલો x પર બરાબર કેટલા આવી જશે? a પ્લસ સિગ્મા FIUI અપોન n ઇન્ટુ h. ચાલો એ એટલે કેટલા છે? તો કે ભાઈ લખી લો 54 વત્તા સિગ્મા FIUI કેટલા છે બેટા? 425 અને છેદમાં n એટલે કેટલા આવી ગયા? 400. બરાબર. h એટલે કેટલા છે? અરે h એટલે ગાળો જોઈ લો તમે, હમણાં તો કહી રહો. h એટલે કેટલા છે? તો કે ભાઈ 3. પાક્કું બેટા? સતત વર્ગ જોવાના. હાજી સતત વર્ગનું જોવાનું. હે પેલાનું ન લખી દેતા 2 એમ કરીને. છતાં બી સર એક મિનિટ, લોકોને આપણે મેં સ્ટુડન્ટને આ પણ કહ્યું, વર્ગ બાજુ જોવું નહીં, 50 થી 52 છે, 52 પછી 53 આવી ગયેલું છે, એટલે એક ઓલરેડી વધી ગયું હોય એમ. બરાબર છે. એટલે 2 અને 1 કેટલા? 3 એમ કરીને h બરાબર કેટલા લખી દેવાના? 3 લખી દેવાના. બરાબર. આ પણ તમે કરી શકો. ચલો હવે સિમ્પ્લિફિકેશન આપીએ. કેટલા આવી ગયા દીકરા? 54 પ્લસ આનું કટ કરવું છે પહેલા, અને આન્સર કેવી રીતના લાવશો? તો કે ભાઈ ગુણાકાર કરી નાખો પહેલા, 425 ગુણ્યા 3 કરીને, અને છેદમાં કેટલા? 400 છે, તો 4 ગુણ્યા કરીને કર્યા, કેમ કે કટ કરવામાં ઈઝી પડશે ને બેટા, એટલા માટે. બરાબર છે. ચાલો નિકુંજ સર કેટલા આવશે? તો 318 પોઈન્ટ કેટલા? 75. બરાબર છે. આખું સિમ્પ્લિફિકેશન કરીને આપ્યું છે, અને 54 વત્તા 318.75 એટલે તમે ટોટલ મારો. ભાઈ ટોટલ કરતા આવડતું છે ને ભાઈ? પાક્કો ને? જય શ્રી રામ. ચાલો તો ટોટલ કરીને આપો ફટાફટ. ઓકે, એટલે તમારો આન્સર આવી ગયેલો હશે કંઈક સમથિંગ ગ્લિચ નથી થઈ ગયું ને? ઓકે, x બાર ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો કે ભાઈ 57.19 જેટલા આવશે. બરાબર. 57.19 બોક્સ બનાવી દો બેટા. બરાબર છે બેટા, એટલે તમને કીધું ભાઈ. ચાલો x બાર બરાબર કેટલા નિકુંજ સર? જાગતા રહેજો ભાઈ. 57 પોઈન્ટ કેટલા? 19. ચાલો ઓકે, નેક્સ્ટ. હવે બેટા એક ખોટી આવૃત્તિનો આપણે દાખલો ગણીએ. બરાબર છે. બહુ જ સિમ્પલ પણ મહેનત માંગી લઈ તેવો, અને એકદમ IMP, મોસ્ટ IMP બેટા, મોસ્ટ IMP. બરાબર છે, મોસ્ટ IMP. ચાલો તો ઉત્સાહ સાથે ફટાફટ કરી નાખીએ. પહેલાં તો જેમ સિમ્પલ કરવાનું છે તેમ જ કરો નિકુંજ સર. મધ્ય કિંમત ફટાફટ 11 વત્તા 13 એટલે કેટલા? 12 થી શરૂઆત કરો. 13 15. મને આ દાખલો એટલા માટે યાદ છે કે ભાઈ એક એક્ઝામમાં પૂછાયેલો હતો, મને ખબર છે યાર આન્સર 20 આવે છે, પણ બહુ નાની ભૂલ કરી નાખેલી. તમને ખબર જ છે કઈ એક્ઝામ હશે, જે મારા સહપાઠીઓ છે એમને ખબર હશે. બરાબર છે. ગવર્મેન્ટ. ચલો બેટા. ચાલો ઓકે, હવે આપણે એ ધારી લઈએ દીકરા. એક બીજી ખાસ વસ્તુ કહી રાખું નિકુંજ સર, આમાં છે ને એક જ ખૂટી આવૃત્તિ આપેલી છે, સ્વાધ્યાયનો દાખલો છે, ત્રીજો કે સમથિંગ કઈ દાખલો છે. કોઈ વાર બોર્ડમાં 2 ખૂટી આવૃત્તિ પૂછાઈ જાય ને, તો 2માં જે બી એક જ ખૂટી આવૃત્તિ હોય, પહેલી ખૂટી આવૃત્તિ હોય એને જ એ ધારી લેવાનો. એટલે કોઈ વાર આ લોકો છોકરાઓ કંઈ કન્ફ્યુઝ થઈ શકે, તો અહીંયા પણ આપણે એ ધારી શકીએ. બરાબર છે, કે જે ખૂટી આવૃત્તિ હોય એને જ આપણે એ ધારીને આગળ કરી શકીએ. તો કે ભાઈ એ પણ ચાલે, અથવા 18 ને પણ કરી શકો, પણ મેં તો કે ખૂટી આવૃત્તિને જ કરી લેવાનું. બરાબર છે, એટલે તમને ખબર પડે. ચાલ -1 -2 -3 -4 અને 1 અને કેટલા? 2. ચાલ હવે FIUI કરો બેટા. FIUI 7 ચોક 28 કેટલા આવશે? -28. 6 તો 6 12 6 18 અને કેટલા આવશે? -18 -18 પાછા આવી ગયા. ઓકે, 13 એકુ 13 0, 5 એકુ 5 અને 4 દુ 8. સારા બાળકની નિશાની ટોટલ મારો, પણ અલગ અલગ ટોટલ મારો, કે 5 અને 8 નું ટોટલ અલગથી મારો, અને 28 થી 13 સુધીનું ટોટલ અલગથી મારો બેટા. ચાલો જલ્દી. ઓકે, -77 અને પેલા +13 છે. બરાબર છે, એટલે થઈ જશે તમારો આન્સર -77, અને માઇનસમાં આન્સર આવશે -64. સાડા બાળકની નિશાની. જલ્દી. n ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે બેટા? 44 પ્લસ f. f તો લખવાનો જ છે, હા ને? ચલો x બાર બરાબર કેટલા આવશે? x બાર બરાબર સર આપી દીધેલા છે, હા ને? 18 આપી દીધેલા છે, અને h બરાબર કેટલાનો ગેપ છે બેટા?
13 માંથી 11 જશે તો 2 લખાઈ ગયા. ચાલો આપણે ફોર્મ્યુલા મારી દઈએ. x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi ui અપોન n ઇન્ટુ h. ચાલો તો a બરાબર કેટલા છે મારી પાસે 20. તો સર 20 લખી દઈએ પહેલા. ઓકે એટલે 20. હા x બારનો જવાબ આપી દીધો છે સર 18 લખી દો. ઓકે ધેરફોર ઓકે માટે નિશાન પાછો 18 તો સારો અક્ષર લખવો પડે ભાઈ, કોહલીનો નંબર સર હરખા લખો 18. ઓકે a ઇઝ ઇક્વલ ટુ કેટલા છે ભાઈ 20 બરાબર છે. ચાલો વત્તા સિગ્મા fi ui માઇનસ કરીને લખો -64 અપોન n એટલે કેટલા છે 44 પ્લસ f એન્ડ ઇન્ટુ h એટલે કેટલા આવી ગયા બેટા 2 આવી ગયા પાક્કું. ચાલો સર એક કામ કરો ને વત્તા 20 છે પેલી બાજુ મોકલી આપો ને એટલે માઇનસ થઈને પેલું -2 આવી જાય પહેલા હા ને પાક્કું. ચાલો -2 વત્તા ઓછા 64 ટુઝા કરી જ નાખવું છે બરાબર છે. તો 4 દુ 8 અને 6 દુ 12 કરીને ઓકે અપોન 44 સોરી બેટા ખાસી આવી ગઈ 44 પ્લસ f. હવે એક કામ કરીએ 44 પ્લસ f ને સર બ્રેકેટમાં રાખજો હે ખાસ, કેમ કે આમાં છે ને છોકરા ભૂલ કરી નાખે કે બ્રેકેટ લખે જ નહીં પછી ભૂલ કરી નાખે એટલે -2 બ્રેકેટમાં 44 પ્લસ f બ્રેકેટ ઓવર ઇઝ ઇક્વલ ટુ -128 બરાબર છે. હવે આપણે ગુણાકાર કરીએ બરાબર છે. તો કે ભાઈ માઇનસ છે ઓકે એટલે માઇનસ સાથે ગુણાકાર કરો 4 દુ 8. अच्छा डायरेक्ट कैंसिल करવું છે ચાલો નિકુંજ સર ડાયરેક્ટ કેન્સલ કરવો તો ડાયરેક્ટ કેન્સલ કરી નાખો હા એ બી ઈઝી પડે. તો કેટલા આવ્યા 44 પ્લસ f ઇઝ ઇક્વલ ટુ 64 વત્તા 44 પેલી સાઈડ જશે તો ઓછા 44 બરાબર એટલે 64 માંથી 44 જશે તો કેટલા આવશે 20 બરાબર છે. સિમ્પ્લિફિકેશન કોઈ પણ રીતે કરી શકો, પેલું મલ્ટીપ્લાય કરીને લાંબુ કરવા કરતા માઇનસ કરી દીધેલું સારું બરાબર છે. પેલું કેન્સલ એટલે ખબર ને પેલું ઇન્ટુ 2 પેલી બાજુ જશે તો ભાગાકારમાં જશે એટલે સારું બરાબર છે. એટલે f નો જવાબ કેટલો આવી ગયો 20. દીકરા આ દાખલો IMP છે અને આ વખતે આવી શકે એવું મને લાગે છે બરાબર છે. ખૂબ જ IMP છે. સ્ક્રીનશોટ લઈ લેજો હા તમે, સ્ક્રીનશોટ હું જાતે ગણો નહીં ભાઈ. ચાલો ઓકે નેક્સ્ટ ટોપિક મધ્યસ્થનો છે બરાબર છે. મધ્યસ્થ માટે વર્ગીકૃત માહિતી માટેનો મધ્યસ્થ છે સર અને એનું સૂત્ર હું ફોર્મ્યુલા એક્સપ્લેન કરી દઉં છું. કેપિટલ M બરાબર L વત્તા બ્રેકેટમાં n/2 માઇનસ CF એટલે સંચય આવૃત્તિ. મધ્યસ્થ એટલે કેટલા ખાના પાડવાના 3 ખાના પાડવાના. કેટલા ભાઈ 3 ખાના પાડવાના આપણે. n/2 માઇનસ CF અપોન f ઇન્ટુ કેટલા છે ભાઈ h છે. તો હવે મેં એવું વિચાર કરું કે ભાઈ મધ્યસ્થની માહિતી તમને નિકુંજ સરને ક્યારનો ક્યાં કરું છું, તો હવે નિકુંજ સર આગળની કમાન સંભાળે તો સારું બરાબર છે. તો નિકુંજ સર આવી જાઓ ફટાફટ યાર, છોકરા રાહ જોઈને બેસેલા છે તમારી. મિત્રો તો આપણે વધારે ઇન્ટ્રોડક્શનમાં સમય નથી બગાડતા, આપણે આગળ જ કન્ટિન્યુ કરીએ કે મધ્યસ્થનો ટોપિક છે એની પહેલાં જે ઓબ્જેક્ટિવ્સ માટે ખૂબ અગત્યનો ટોપિક છે કે ભાઈ મધ્યવર્તી સ્થિતિમાનના તમને 3 માપો વચ્ચે પ્રયોગમૂલક સંબંધ આપેલો છે. તમને આવું કદાચ ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે કે મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપો વચ્ચે ખાલી જગ્યા સંબંધ છે, પ્રયોગમૂલક સંબંધ છે. કઈ રીતના તો જોઈએ કે બહુલક બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ ઓછા 2 ગુણ્યા મધ્યક. એને આપણે સંજ્ઞામાં દર્શાવવું હોય તો આજ તમારે યાદ રાખવાનું સંજ્ઞાની અંદર z ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર. z એટલે કે બહુલક, m એટલે કે મધ્યસ્થ અને x બાર એટલે કે આપણું મધ્યક બરાબર. તો z ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર. તો હવે ચલો ઓબ્જેક્ટિવની અંદર કઈ રીતના પૂછી શકે જોઈએ આપણે. તો કઈ પહેલું આપેલું છે તમને કે z માઇનસ m ઇઝ ઇક્વલ ટુ પછી બ્રેકેટ ખાલી જગ્યામાં તમારે જવાબ લખવાનો છે અને કાઉન્સની અંદર આપેલું છે m માઇનસ x. તો ચાલો જે આપણે આ સમીકરણ આપણે જોયું છે એનો જ ઉપયોગ કરીએ. તો લખીએ આપણે z ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર. ચાલો હવે આપણે આ બાજુ જુઓ તો શું લાવવાનું છે z માઇનસ m. તો આપણે શું કરીએ બંને બાજુ m બાદ કરતા. તો કે લખીએ બંને બાજુ m બાદ કરતા. તો કરીએ આપણે બાદ z માઇનસ m અને આ બાજુ 3m માઇનસ m માઇનસ 2x બાર. તો ચાલો z માઇનસ m 3m માંથી m જાય તો 2m માઇનસ 2x બાર. ચલો હવે જમણી બાજુ 2 કોમન કાઢી લઈએ. z માઇનસ m ઇઝ ઇક્વલ ટુ 2 કોમન કાઢી લઈએ તો m માઇનસ x બાર. તો અહીંયા આગળ જુઓ જે ખાલી જગ્યાની અંદર આપણને જોઈએ છે એનો જવાબ શું આવશે 2. તો કે z માઇનસ m બરાબર 2 ગુણ્યા m માઇનસ
એક્સ બાર. ઓકે, ચાલો એવી રીતે બીજો આપણે પ્રશ્ન આપેલો છે, એમાં પણ સેમ ટુ સેમ જ કરવાનું છે. પહેલા આપણે સૂત્ર લખી દઈએ z = 3m - 2x બાર. હવે જો લેફ્ટ હેન્ડ સાઈડ પર શું બાદ કરવાનું છે? x બાર, રાઈટ. તો આપણે બંને બાજુ લખીએ કે બંને બાજુ x બાર બાદ કરતા, ચલો બાદ કરી દઈએ. તો કે z - x બાર = 3m - 2x બાર તો હતા જ, એમાંથી હજી એક x બાર બાદ કરીએ તો વધશે z - x બાર 3m - 2x બાર અને -x બાર થશે 3x બાર. ચાલો તો હવે જમણી બાજુથી 3 ને કોમન કાઢી લઈએ તો વધશે m - x બાર. તો તમારો જવાબ શું આવશે? 3. તો ઓબ્જેક્ટિવની અંદર પૂછાતો હોય તો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેજો. ચલો આગળ વધીએ. તો કે હવે તમારા દાખલા આવે છે મધ્યસ્થના. ખૂબ સરળ દાખલાઓ છે, તમારે બીજું કંઈ જ જોવાની જરૂર જ નથી. ફક્ત તમે એકાદ બે દાખલા જોઈ લેશો અને પછી એક ખૂટતી આવૃત્તિના દાખલા જોઈ લેશો એટલે તમારું બધું જ આવી જશે. ચાલો હવે પહેલાં તો આપણે સૂત્ર લખી દઈએ, એટલે સૂત્ર પરથી આપણને ખબર પડે કે આપણને કઈ કઈ વસ્તુઓની જરૂર છે. તો આપણે પહેલાં સૂત્ર લખી દઈએ m = l પ્લસ કૌંસની અંદર n/2 -cf/f * h. મિત્ર સર બરાબર છે ને સૂત્ર? કે ભૂલ નથી ને? એકદમ પરફેક્ટ ભાઈ હા. સર. હવે રાતનો સમય છે, ઊંઘ આવી શકે. ના ભાઈ, છોકરાઓ નથી ઊંઘતા, આપણે પણ નથી ઊંઘવાનું. જરૂર, આપણે છોકરાઓ માટે જ છીએ. ચાલો આગળ. મધ્યસ્થ આવે એટલે મિતેશ સરે કીધું કે ભાઈ 3 ખાના દોરી દેવાના. મધ્યક હોય તો 5 ખાના અને મધ્યસ્થ હોય તો 3 ખાના. 3 ખાના દોરી દેવાના. પહેલા બે તો તમને આપેલા જ હોય કે ભાઈ વર્ગ અને આવૃત્તિ. ત્રીજું ખાનું કયું આવશે? સંચય આવૃત્તિ. તો અહીંયા તમે જુઓ કે સંચય આવૃત્તિ એટલે કે CF કઈ રીતના બને છે? તો બહુ સિમ્પલ છે. તમારી જે આવૃત્તિ છે પહેલી આવૃત્તિ તમારે બેઠથી જ લખવાની. 4 હોય તો 4. પછી શું કરવાનું? 4 ની અંદર 5 ઉમેરો એટલે 9 બને. પાછા 9 ની અંદર 13 ઉમેરો તો 22 બને. 22 ની અંદર ફરીથી 20 ઉમેરો તો 42 બને. 42 ની અંદર 14 ઉમેરો તો 56. 56 ની અંદર 8 તો 64. 64 ની અંદર 4 તો 68. એટલે તમારે છેલ્લે 68 જવાબ આવી ગયો. એટલે તમને ખબર પડી જાય કે અહીંયા n બરાબર કેટલા છે? 68. તો ચાલો સૂત્રની અંદર આપણે જોઈએ તો પહેલી વસ્તુ આપણને કઈ જોઈશે કે n/2. તો આપણે અહીંયા કરીએ n/2 = 68/2. તો 68 ભાગ્યા 2 કરો તો શું આવશે? 34. રાઈટ. ચાલો તો હવે આપણે f, l અને cf ક્યાંથી નક્કી કરીએ? તો કે n/2 પરથી નક્કી કરવાનું થશે. તો ચલો કે n/2 આપણો જવાબ કેટલો આવ્યો? 34. તો હવે તમારે સંચય આવૃત્તિનું ખાનું જોવાના. તમને સંચય આવૃત્તિ છે એની અંદર જુઓ કે 34 કેની વચ્ચે આવે છે? કઈ સંચય આવૃત્તિની વચ્ચે આવે છે? તમે જુઓ કે 22 અને 42 ની વચ્ચે આવે છે. તો અહીંયા n/2 જે બે સંચય આવૃત્તિની અંદર આવે એમાં જે સૌથી મોટી સંચય આવૃત્તિ હોય તે લેવાની. તો લખી દે n/2 એ જે બે સંચય આવૃત્તિની વચ્ચે આવે. આ તમારે બોર્ડમાં લખવાની જરૂર નથી, ફક્ત તમને સમજાય એટલા માટે લખીને આપું છું. આવે તેમાંની સૌથી મોટી સંચય આવૃત્તિ. પસંદ કરવી. ચલો અહીંયા આપણને ખબર પડી ગઈ છે આપણે કઈ પસંદ કરવાની છે. 42 વાળી તમને જે લાઈન દેખાય છે એ લાઈન આપણે પસંદ કરવાની છે. તો એની અંદર જે આવૃત્તિ છે એ તમારું શું બને છે? f. તમને અલગ પેનથી તમને બતાવું તો ખ્યાલ આવશે. આ તમારું શું બને છે? f બને છે. અને એની આગળના વર્ગની સંચય આવૃત્તિ એટલે કઈ પસંદ કરવાની તમારે? 22. એ તમારી શું બને છે? સંચય આવૃત્તિ. અને f છે એનો જે વર્ગ છે એની અંદર જે અધસીમા છે તમારી શું બને છે? l બને છે. તો ચાલો આપણે કિંમત મૂકી. l બરાબર આપણી પાસે આવ્યું 125. n/2 આપણી પાસે આવ્યું છે 34. cf આવ્યું છે આપણી પાસે 22. આવૃત્તિ છે 20. અને સંચય આવૃત્તિ કેટલી છે? જી હા 20. તો 20 તો સીધા જ કેન્સલ થઈ ગયા. તો 125
પ્લસ 34 માંથી 22 જશે તો 12, તો 125 ને 12 કેટલા થશે? 5 6 7 2 ને 1 3 ને 137. તો તમારો જવાબ આવી ગયો m બરાબર 137. ભાઈ બોક્સ કરવાનું ભૂલવાનું નહીં. ભાઈ તમને ખરાબ અક્ષર દેખાય તો હા ભાઈ ફરીથી લખી દઉં, ખરાબ અક્ષર થઈ ગયા છે. હા, તો કેટલા આવશે? 137. બરાબર છે આ અક્ષર? ઓકે, ચાલો તો ખબર પડી ગઈ તમને શું કરવાનું છે. મધ્યસ્થની અંદર સૌથી પહેલા આપણે સંચય આવૃત્તિનું બોક્સ બનાવવાનું છે. સંચય આવૃત્તિ પછી આપણે n/2 લેવાના છે. n/2 જે બે સંચય આવૃત્તિની વચ્ચે આવે એમાંથી સૌથી મોટી સંચય આવૃત્તિવાળી લાઈન પસંદ કરવાની. એ લાઈનની અંદર જે આવૃત્તિ હોય તે આપણી f બનશે. f ની આગળની જે વર્ગ છે એની અંદરની અધસીમા છે તે આપણો l બનશે, અને એની ઉપરની સંચય આવૃત્તિ એના આગળના વર્ગની સંચય આવૃત્તિ આપણી cf બનશે. રાઈટ? સૂત્રની અંદર કિંમત મૂકશો એટલે તમને જવાબ મળી જશે. ચાલો, તો એવો જ એક બીજો દાખલો છે. હવે અગત્યનો દાખલો છે કે ભાઈ થી કરતા ઓછી તમને માહિતી આપી છે એટલે શું સમજવાનું? તમને પ્રશ્નની અંદર ફક્ત આટલું આપેલું હશે. આ નીચેનો બોક્સ તો મેં તમને બનાવીને આપેલું છે. તો ચલો, તમને પ્રશ્નની અંદર એવું આપ્યું છે કે 140 કરતાં ઓછી, 145 કરતાં ઓછી. તો જો આવો જ્યારે પણ દાખલો આવે ને એટલે એક વાત ધ્યાનમાં રાખવાની કે તમને જે આવૃત્તિવાળું ખાનું જે દેખાય છે ને એ ખરેખર આવૃત્તિ નથી, પણ શું છે? સંચય આવૃત્તિ છે. આવૃત્તિ તમારે જાતે મેળવવાની છે. તો નીચેના બોક્સની અંદર જુઓ, મેં સંચય આવૃત્તિના ખાનાની અંદર આખી તમારી બધી આવૃત્તિઓ લખેલી છે. જો બેઠી, અહીંયાથી તમે બેઠી જોશો તો બેઠી લખેલી છે મેં, એ તમારી સંચય આવૃત્તિ છે. જ્યારે પણ તમને આવો દાખલો આપે કે 140 કરતાં ઓછી કે થી કરતાં ઓછી, ત્યારે તમને સંચય આવૃત્તિ આપેલી હશે. તમારે એના પરથી શું મેળવવું પડશે? આવૃત્તિ. તો ચાલો, આવૃત્તિ કઈ રીતના મળશે? તો કે ભાઈ જેમ સંચય આવૃત્તિમાં સરવાળો કરતા હતા એમ આવૃત્તિ મેળવવા માટે હવે આપણે બાદબાકી કરવી પડશે. કઈ રીતના? તો કે ભાઈ પહેલી જે આપણે સંચય આવૃત્તિ આપેલી તે બેઠી લખવાની 4. ચલો હવે 4 માં હવે એની પછી જો 11 છે તો 11 માંથી 4 બાદ થાય તો 7, 29 માંથી 11 બાદ થાય તો 18, 40 માંથી 29 બાદ થાય તો 11, 46 માંથી 40 બાદ થાય તો 6, 51 માંથી 46 બાદ થાય તો 5. તો આ રીતે તમને તમારી આવૃત્તિ મળશે. હવે 3 બોક્સ બની ગયા. તો બસ હવે સિમ્પલ તમારી જે ગણતરી છે તે જ છે. વર્ગ કઈ રીતના લીધે છે? તો બહુ સિમ્પલ છે. 140 કરતાં ઓછી એટલે પહેલાં તો તમારે જે બેઠી છે તે લખી દો. પછી 145 છે તો 140 થી 145. પછી કીધું છે કે 150, તો જ્યાં પૂરી થઈ છે ત્યાંથી ચાલુ કરો. 145 થી 150, ફરીથી 150 થી 155. એ રીતે તમે આગળ કન્ટિન્યુ કરી શકો છો. તો ચાલો, સૌથી પહેલું આપણું કામ છે સંચય આવૃત્તિ. આપણી પાસે 51 છે એટલે n બરાબર આપણી પાસે આવી ગયું 51. તો n/2 આપણી પાસે શું થઈ જશે? 51/2 એટલે કે 25.5. ચલો, 25.5 કઈ સંચય આવૃત્તિની વચ્ચે આવેલું છે? તો કે 11 અને 29 ની વચ્ચે આવેલું છે. તો ચાલો જરાક સાફ કરી દો એટલે તમને ક્લિયર સમજાય. તો કે 11 અને 29 ની વચ્ચે આવેલું છે. તો આપણે કીધું કે ભાઈ જે સૌથી મોટી સંચય આવૃત્તિ હોય તે વાળી લાઈન આપણે પસંદ કરવી પડશે. તો આપણે કઈ લાઈન પસંદ કરશું? 29 વાળી. ચાલો, તો એની અંદર આપણે જોઈએ તો 145 આપણું L બને છે. રાઈટ? આપણું L થઈ ગયું. આ આપણી આવૃત્તિ થઈ ગઈ અને આગળના વર્ગની સંચય આવૃત્તિ આપણી CF બની ગઈ. તો ચાલો સૂત્રની અંદર કિંમત મૂકીએ. તો કે m L પ્લસ કૌંસમાં n/2 માઇનસ CF છેદમાં f ગુણ્યા h. h તમને અહીંયા 5 મળી જશે. ચાલો, L બરાબર 145 પ્લસ n/2 કેટલું છે? 25.5 માઇનસ CF, જો CF એટલું છે 11 છેદમાં f છે આપણી પાસે 18 ગુણ્યા 5. જરાક મિતેશ સર મને મદદ કરજો ને. અરે શ્યોર 25.5 ઓછા 11 કેટલું આવશે? 14.5 સર. 14.5. જી સર, 14.5 છેદમાં 18 ગુણ્યા 5. તો 14.5 ગુણ્યા કરી નાખીએ આપણે 5 એટલે 72.5. 72.5 divided by 18. 18. ચાલો, 145
72.5 ડિવાઇડ બાય 18 કરીએ શું જવાબ આવે છે 4.0 4.02 02 ચાલો મિતેશ સર જરા ઝડપથી મને આન્સર આપજો કે આનો આન્સર શું આવે છે 149.02 149.02 સેમી ચાલો હવે બોક્સ કરવાનું ભૂલવાનું નથી આપણે હા એ લોકો ભૂલી જાય છે બહુ ભૂલી જાય સર ભૂલી જાય કઈ વાંધો નહીં આપણે શીખવાડી દઈશું યસ ચાલો તો જોઈ લેવો એકવાર ફરીથી આખો સમ ફરીથી એકવાર સમજાવી દઉં છું કે ભાઈ થી કરતાં ઓછી હોય ત્યારે તમને જે વર્ગ આપેલું છે તે ખરેખર આવૃત્તિ નથી સોરી ફરીથી એકવાર સમજાવી દઉં છું કે જ્યારે પણ થી કરતાં ઓછી વાળી માહિતી તમને આપેલી હોય ત્યારે આવૃત્તિ વાળું ખાનું છે જે ખરેખર આવૃત્તિ નથી એ તમારી સંચય આવૃત્તિ છે તો સંચય આવૃત્તિ પરથી તમારું પહેલું કામ છે કે આવૃત્તિ મેળવવાની આવૃત્તિ કઈ રીતના મેળવવાની કે ભાઈ બે ની બાદબાકી કરતી જવાની 11 માંથી 4 બાદ કરો 29 માંથી 11 બાદ કરો 40 માંથી 29 46 માંથી 40 51 માંથી 46 તો આ રીતના તમારે ગણતરી કરવાની છે પછી n/2 મેળવવાનું છે n/2 જોવાનું કે કઈ સંચય આવૃત્તિની વચ્ચે આવેલું છે એમાંથી સૌથી મોટી સંચય આવૃત્તિ તમારે લેવાની છે એની બાજુની આવૃત્તિ હોય તે f બને છે એની વર્ગ છે એમાં અધસીમાં છે તમારે l બને છે અને આગલા વર્ગની સંચય આવૃત્તિ તમારી cf બને છે એટલે તમે સૂત્રની અંદર કિંમત મૂકો એટલે તમારો જવાબ આવી જશે ચાલો આગળનો દાખલો એવો જ છે એ તમને જાતે કરવા માટે આપે છે કેમેરાને અહીંયા પોઝ કરી દેજો અને પોઝ કરીને તમે જાતે આની ગણતરી કરજો અને શું જવાબ આવે છે ચોપડીનો બધા પ્રશ્નો છે ટેન્શન નહીં લેતા તમને જવાબ પણ ચોપડીમાંથી મળી જશે ચાલો વિડીયોને પોઝ કરીને તમે જાતે દાખલો ગણજો ઓકે તો નેક્સ્ટ જઈએ છીએ ખૂટતી આવૃત્તિ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે આ ખૂટતી આવૃત્તિ વાળા ચાલો આ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે એમાં તમે બિલકુલ ધ્યાન આપજો ક્યાંય આમ તેમ ફાફા નહીં મારતા મોસ્ટ આઈએમપી છે ચાલો અહીંયા તમને આપી દીધા છે વર્ગ અંતરા 0 થી 100 100 થી 200 200 300 ચાલો રીતે તમને આપેલા છે આવૃત્તિ તમને આપેલી છે 2 5 x બાર એટલે તમારી પાસે x પણ છે અને y પણ છે ચાલો તો તમારે ત્રીજું ખાનું કયું બને છે સંચય આવૃત્તિનું કઈ રીતના તો કે 2 પહેલા એમ નામ લખ્યા 2 + 5 7 7 + x 7 + x એમાં 12 ઉમેરે તો 19 + x એમાં બીજા 17 ઉમેરે તો 36 + x બીજા 20 ઉમેરે એટલે 56 + x હવે y આવી ગયો તો 56 + x + y એમાં 9 ઉમેરો એટલે 65 + x + y ફરીથી 7 ઉમેરો એ રીતના તમે કરતા જાઓ તમારે છેલ્લે જવાબ શું મળે છે 76 + x + y તમારી પાસે કુલ આવૃત્તિ કેટલી છે એટલે કે તમારી પાસે n કેટલો છે 100 ક્યાં આપેલો હોય તમને અહીંયા જો તમને આપેલું જ છે કુલ આવૃત્તિ કેટલી છે 100 તમને મધ્યસ્થ આપેલો છે કેટલો 525 ચાલો તમારે x અને y ની કિંમત શોધવાની છે સૌથી પહેલું કામ આપણું શું છે n/2 તો કે n/2 એટલે 100/2 પણ સર હવે આમાં નક્કી કેમ કરવું કે x છે તો x માં કેટલું વધારે મને કેમ ખબર પડે તો ભાઈ બાળકો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમને મધ્યસ્થ આપી દીધો છે 525 તો 525 તમારે ક્યાં જોવાનું તો કે વર્ગની અંદર જુઓ 525 ક્યાં આવેલું છે તો કે 500 અને 600 ની વચ્ચે તો તમારે એ વાળો વર્ગ પસંદ કરવાનો છે તો એમાં જે અધસીમાં છે તમારી l બનશે એની આવૃત્તિ તમારી f બનશે અને એના આગળના વર્ગની સંચય આવૃત્તિ તમારી cf બનશે તો ચાલો આપણને બધી જ માહિતી મળી ગઈ છે સૂત્રની અંદર કિંમત મૂકીએ તો m બરાબર l + n/2 - cf / f * h આમાં પણ સર એ લોકો મધ્યકની જેમ જોયા કરશે પાછા હા સર મધ્યકની જેમ જોયા કરશે x ને ન જોવાનું ભાઈ x ને જોવાનું જ કામ ભાઈ x ભાઈ સર બધા x બહુ યાદ આવે સર શું કરવાનું x ચીઝી આઈસી હતો ના ભાઈ ના એટલે એ લોકો પેલું ખોટી આવૃત્તિ સમજીને જોયા પણ આમાં મધ્યસ્થ 525 એટલે 500 થી 600 વચ્ચે આવે એટલે x ને ન જોયા કરો ચાલો સર આગાડી કરો હાજી 525 l આપણને મળેલો છે 500 પ્લસ n/2 આપણી પાસે છે 50 અહીં આપણે ગણતરી લખી નથી લખી દઈએ છે 50 ચાલો 50 - cf આપણી પાસે છે જો ભાઈ કાઉન્સ કરવાનું ભૂલતા નહીં આવૃત્તિ આપણી પાસે છે f બરાબર જોજો હવે અહીંયા તમે આવૃત્તિ કઈ લખજો તમને પહેલેથી આપેલી છે કઈ 20 ગુણ્યા h એટલે કેટલું છે 100 ચાલો 525 ઓછા 500 બરાબર 50 બ્રેકેટ ખોલીએ -36 ઓછા x છેદમાં 20
ગુણ્યા 100. આ કાઉન્ટ્સ નહીં કરો તો ભૂલ પડવાની શક્યતા બહુ છે. ચલો 525 ઓછા 500 એટલે આવશે જવાબ તમારો 25. આ 20 ને આ બાજુ પણ સાથે લઈ આવે તો 25 ગુણ્યા 20. 100 ને છેદમાં લઈ આવે તો ભાગ્યા 100. ચલો 50 માઇનસ 36 સર 14 સર 14 માઇનસ x. ચલો 1 0 0 ગયું, 2 પંચામ 10, બચ્ચું 25. તો 5 બરાબર 14 માઇનસ x. તો x બરાબર થશે 14 માઇનસ 5. 14 માઇનસ 5 એટલે કે x બરાબર 9. તો સર y ની કિંમત ક્યાંથી મળશે? સર સમીકરણ બનાવવું પડશે ને. સમીકરણ બનાવવું પડશે. ક્યાંથી બનાવશું આપણે? તો કે ભાઈ આપણને આપેલી છે કુલ આવૃત્તિ. કુલ આવૃત્તિ કેટલી છે? 100. અને આપણને અહીંયા બીજો એક જવાબ મળ્યો છે ભાઈ આવૃત્તિ કુલ કેટલી બને છે? 76 પ્લસ x પ્લસ y. તો આપણને ખબર પડે કે ભાઈ 76 પ્લસ x પ્લસ y બરાબર કેટલું હોવું જોઈએ? 100. એની અંદર આપણે કિંમત મૂકીએ x બરાબર 9. તો આપણને y ની કિંમત મળશે. ચાલો 76 પ્લસ 9 કેટલા થશે? 85. 85 પ્લસ y બરાબર 100. તો y બરાબર 100 માઇનસ 85. તો જવાબ કેટલો આવશે તમારો? 15. ભાઈ આ ખોટી આવૃત્તિ છે. બહુ સરળ દાખલાઓ છે. આંકડા શાસ્ત્રની અંદર તમારા 16 માર્ક્સ બેઠા આવી શકે એમ છે. ચલો આ જ રીતે તમારે કરવાનું છે. ફરીથી એકવાર સમજી લઈએ. પહેલા શું કરવાનું છે? સંચય આવૃત્તિ મેળવવાની છે. પછી તમને કુલ આવૃત્તિ તમને રકમમાં જ આપી દીધેલી છે, મધ્યસ્થ પણ આપી દીધેલો છે. હવે તમારે આવૃત્તિ પસંદ કરવાની છે કે f, cf અને l. તો કે ભાઈ હવે n/2 નહીં, હવે તમને મધ્યસ્થ આપેલો છે 525. તો કે એ કયા વર્ગની અંદર છે? 500 અને 600 ની વચ્ચે. તો એ તમારો મધ્યસ્થ વર્ગ બને છે. તેમાં તમારી અધસીમા છે તમારી 500, આવૃત્તિ f અને cf તમારી 36 પ્લસ x બને છે. તો ચાલો સૂત્રની અંદર કિંમત મૂકશો એટલે તમને x બરાબર 9 મળે છે. બીજું સમીકરણ ક્યાંથી મળશે? તો કે ભાઈ તમારી સંચય આવૃત્તિનો ટોટલ તો કે 76 પ્લસ x પ્લસ y કોના જેટલો હોવો જોઈએ? તો કે 100 જેટલો. એમાં તમે x ની કિંમત મૂકશો એટલે તમને કઈ કિંમત મળવાની છે? y ની કિંમત. ખૂબ સરળ દાખલાઓ છે. તો ચાલો જાતે તમે એક દાખલો કરીને બતાવજો. વિડીયોને પોઝ કરી લેજો અથવા તો સ્ક્રીનશોટ લઈ લેજો અને દાખલો તમે જાતે ગણવાની કોશિશ કરજો. ચોપડીનો જ દાખલો છે. જાતે પણ જવાબ લાવવાની ટ્રાય કરજો. ઓકે, આ ચેપ્ટરમાંથી તમારે ફૂલ માર્ક્સ કવર કરવાના છે. 16 માંથી 16 માર્ક્સ. તો આમાંથી એક પણ માર્ક્સ આપણો કપાવવો જોઈએ નહીં. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આંકડાશાસ્ત્રના હેતુલક્ષી પ્રશ્નો પણ લાવવાના છીએ કે ભાઈ એમસીક્યુ છે, ખાલી જગ્યા ખરા ખોટાની અંદર કઈ રીતના પૂછાશે. તો એ પ્રશ્નો પણ નેક્સ્ટ વિડીયોની અંદર આવશે. એના પછી સંભાવનાનો વન શોટ આવશે. સંભાવનાની અંદર પણ હેતુલક્ષી પ્રશ્નો એક માર્ક્સની અંદર પૂછાઈ દેવા, 2 માર્ક્સની અંદર પૂછાઈ દેવા, 4 માર્ક્સની અંદર પૂછાઈ દેવા, દરેક પ્રકારના પ્રશ્નોને આવરી લઈશું. ઓકે, તો જય હિન્દ, જય ભારત. નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ છીએ. ગુડ બાય.